કોઈને કોઈ બ્રિજ વિવાદમાં આવતો હોય છે। હવે બોપલ ગુમા અને સિલદને જોડતો 80 કરોડના ખર્ચથી તૈયાર કરાયેલ બ્રિજ વિવાદમાં આવ્યો, જેમાં બ્રિજનો છેડો સિલદ તરફ જ્યાં પૂરો થાય છે ત્યાં રોડ ખોલવામાં આવ્યો નથી। આગળ દિવાલ આવતા રસ્તો સાંકડો થઈ જાય છે। દિવાલ દૂર ન થાય તો વાહન ચાલકોને સાંકડા રસ્તા પરથી પસાર થવું પડશે। આવા રસ્તા પર બ્રિજ ઉતારવાનું કેવી રીતે નક્કી થયું તે પણ એક સવાલ છે। હવે સવાલ એ થાય કે જો રસ્તો નહીં ખુલે તો આ બ્રિજ ઉપયોગ કરવો જોખમી છે। બેનમૂન નમૂનો છે આ બ્રિજનો। બ્રિજ બની ગયો, હાટકેશ્વર બ્રિજ તો બનાવ્યા પછી તૂટી ગયો હતો। જેટલો ખર્ચ બ્રિજ બનાવવામાં થયો તેનાથી વધુ ખર્ચ બ્રિજ તોડવામાં થશે। પણ આ બ્રિજમાં જ્યાં બ્રિજનો અંત આવે છે ત્યાં એકદમ સાંકડો રસ્તો હોય અથવા તો દિવાલ આવી જાય તો તમને પણ સવાલ થશે, શું પહેલા સંપાદન નહીં થયું હોય, જે પ્લાનિંગ મુજબ છે રસ્તો ખુલ્લો નહીં કરાયો હોય? વિકાસ થઈ રહ્યો છે પણ આ વિકાસમાં આ બ્રિજનો ઢાળ ઉતરો તો ખબર પડે કે ઢાળ ચડો છો ત્યારે વિકાસ દેખાય છે, ઢાળ ઉતરશો વિકાસ સાંકડો થઈ જાય છે। હવે આ સાંકડો વિકાસ આવનાર સમયમાં એટલે કે મોટો રસ્તો થશે કે નહીં તેને લઈને હાલ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ ચાલી રહી છે। 365 દિવસ ખોદકામ ચાલે છે, અમદાવાદમાં વિકાસના કાર્યો ચાલે છે, પણ સામાન્ય જનતાની સમજની બહાર છે। ટાઉન પ્લાનિંગથી માંડી આ પ્રકારના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લાનિંગમાં કયા ભેજા કામ લગાવાય છે અથવા કયા ભેજાનો ઉપયોગ કરાય છે એ સામાન્ય જનતાની સંબંધની બહાર છે। અને આ મુદ્દે હજુ સુધી ઓડા કે કોર્પોરેશન તરફથી કોઈ સ્પષ્ટીકરણ પણ બહાર નથી આવ્યું। આ છે ને સરકારના પબ્લિકના પૈસા જ બેકાર કરવા બેઠા છે, કોઈ કામ થવાનું નથી। સામે રૂમ છે, ખબર છે કે એનો રસ્તો કંઈ નીકળતો નથી, તો હવે શું કરવાનું? આ બાજુનો રોડ ખરાબ છે, આગળનો ખરાબ છે, બોલો। પડી રહ્યો છે બ્રિજ? હા, પડી જ રહ્યો છે, 5 વર્ષ થઈ ગયા ને। બેદરકારી જ છે, બનાવ્યો તો છે પણ રસ્તો જ નથી તો જવાનું કઈ થાય? એવું તો સામાન્ય લોકોને બી ખબર પડે કે બે બાજુ રસ્તા હોવા છે। સાચી વાત છે, પણ હવે જવા માટે રસ્તો કર્યો નહીં, રસ્તો બને તો સારું જ છે। આ બાજુ તો રસ્તો જ નથી, આવ્યો નથી। બ્રિજ તો બેન બહુ સારો બનાવ્યો છે નગરપાલિકાએ, આપણા અહીંયા ઉડાને બહુ સરસ બનાવ્યો છે, પણ અહીંયાથી છે ને રસ્તો જ નથી। આ બધું પેક થઈ ગયું છે એટલે પબ્લિકને આવવા જવામાં બહુ તકલીફ પડે અહીંયા। અમે લોકો અહીંયા વર્ષોથી ચાલીએ જ છીએ પણ આ રીતે તકલીફ છે। બાકી બ્રિજ ઓકે બની ગયો છે પણ અહીંયા રસ્તો જ નથી કોઈ, એટલે નગરપાલિકાની ભૂલ હોય કે વોટ એવર જે બી હોય આપણે કંઈ ખબર નથી। પણ તમને લાગે છે કે સર બ્રિજના છેડે રસ્તો હોવો જોઈએ? ને આ રસ્તો હોવો જોઈએ, અહીંયાથી લોકો જાય જ ક્યાં? લોકોને ઘણાને તો એવું જ છે કે બ્રિજ બની ગયો છે પણ આગળ અહીંયા આવો તો ખબર પડે કે અહીંયા શું છે। અહીંયા આવો તો કોઈ રોડનું કંઈ ઠેકાણું જ નથી ને। અહીંયાથી આમ જાય કે પબ્લિક આમ જાય, કોઈને ખબર તો હોવી જોઈએ। એટલે લાગે છે કે ગંભીર બેદરકારી છે? હા 100% ગંભીર બેદરકારી છે ને બેન, શું કહેવાય એને કે અહીંયા રોડ પૂરો થઈ ગયો બ્રિજ પછી રોડ જ નથી। રોડ તો હોવો જ જોઈએ ને, કોઈ રોડ જ નથી બેન અહીંયા।